આપણે પાઠ 10 છે એ જે આપણે અધૂરો છોડ્યો હતો એના વિશે અભ્યાસ કરવાનો છે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. હવે તમને કદાચ 1 માર્કમાં એવો પ્રશ્ન પૂછાય કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એ પાઠનો પ્રકાર કયો છે, તો શું પ્રકાર કયો છે? લલિત નિબંધ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠનો પ્રકાર છે લલિત નિબંધ અને એના લેખક છે વિનોબા ભાવે. આ પાઠની અંદર આપણે વાત કરી હતી પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. આ 3 ટોપિક ઉપર આપણે ચર્ચા કરતા હતા કે પ્રકૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય અને વિકૃતિ કોને કહેવાય. તો પ્રકૃતિ કોને કહેવાય આપણે સરસ મજાનું અહીંયા ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે પ્રકૃતિ એટલે કે ભૂખ લાગવી એ શું છે? પ્રકૃતિ છે. કારણ કે ભૂખ તો બધાને લાગે, એટલે ભૂખ લાગે અને ખાવું એ પ્રકૃતિ છે. પરંતુ ભૂખ ન લાગી હોય છતાં પણ અલગ અલગ પ્રકારના વ્યંજન છે, જીભને સ્વાદ ચડે એટલા માટે થઈને ખા કરવું એ શું કહેવાય? વિકૃતિ કહેવાય. અને ભૂખ લાગી છે છતાં પણ આપણે બધાને જમાડી પછી જમીએ છીએ એને શું કહેવાય? સંસ્કૃતિ. એ વિશેનું આપણે અભ્યાસ છે એ કરતા હતા. એની અંદર આપણે જોયું હતું કે ઘણીવાર આપણે જો પેજ નંબર 68 ઉપર છેલ્લેથી બીજો પેરેગ્રાફ છે ત્યાં વાંચું છું કે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે જ આ બાબત સાવધ રહેવાની જરૂર છે. સાવધ કયો શબ્દ આવ્યો અહીંયા? સાવધ. એનો અર્થ થાય છે સજાગ. એટલે માણસે છે ક્યારે પણ આવી વિકૃતિ આપણા ઉપર હાવી ન થઈ જાય એના માટે થઈને ધ્યાન રાખવું જોઈએ, સાવધ રહેવું જોઈએ, સજાગ રહેવું જોઈએ. ત્યાર પછી એ સમાનાર્થી શબ્દ છે યાદ રાખવાનો. ત્યાર પછી કહે છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો એ અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. શું કહે છે આ પાઠના પેરેગ્રાફની અંદર? કે દુનિયાભરની અંદર વિજ્ઞાનમાં, ટેકનોલોજીમાં, ઇલેક્ટ્રિક સાધનોમાં વિશ્વ છે એ ટોચ ઉપર પહોંચ્યું છે. આપણા દેશ કરતાં પણ ઘણા બધા દેશો એવા છે કે જે ઇલેક્ટ્રિક સાધનોમાં, નવી નવી શોધખોળોમાં છે આગળ પડતા છે. એ પછી રોબોટની શોધ હોય, એક રોબોટ છે માણસની જેમ બધી વર્તન વ્યવહાર કરે. અને એક દેશ તો એવો પણ છે, કયો દેશ છે? ઇઝરાયલ. કે એની અંદર ખરેખર એક રોબોટ છે સોફિયા, એને નાગરિકત્વ આપ્યું છે. એટલે ખરેખર ટેકનોલોજી છે એ કેટલા સ્તરે પહોંચી છે એ જોઈ શકાય છે. તો અહીંયા કહે છે કે વિજ્ઞાનના ક્ષેત્રમાં વિશ્વના ઘણા બધા દેશોએ આગળ પડતું સંશોધન કર્યું છે, ઘણા આગળ પડતા છે, પરંતુ એમની પાસે વિકૃતિ પણ એટલી જ છે. એટલે એવું સમજી લેવાની જરૂર નથી કે વિદેશોની અંદર આટલી બધી શોધખોળો થાય છે એટલે બધી જ રીતને સમૃદ્ધ છે. બધામાં કંઈક ને કંઈક ખામી તો હોય જ છે, પણ આપણે હંમેશા એમની જે સારી સંસ્કૃતિ છે એ લેવાની છે, એની સાથે ખરાબ આવી ન જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ, 68મા પેજ ઉપર છેલ્લો પેરેગ્રાફ છે કે આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. શું કહે છે અહીંયા? કે સંસ્કૃતિ ગમે તે દેશની હોય, સંસ્કૃતિ જે છે એ હંમેશા સારી જ હોય, એ લેવાની છે. પણ વિકૃતિ તો કોઈ પણ ભોગે વિકૃતિ તો આપણને ખપે જ નહીં. એટલે કે આપણે એ વિકૃતિની જરૂરિયાત જ નથી. એટલે ખૂબ જ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ખાસ યાદ રાખજો કે કોઈ પણ દેશ હોય, આપણે વિદેશમાં ગયા અથવા વિદેશના લોકો આપણે ત્યાં આવ્યા, અત્યારે તો જવાની પણ જરૂર નથી. ટીવી ને ફોન ને મીડિયા ને સમાચાર ને એના દ્વારા તમને બધી જાણકારી મળી જાય કે શું વિશ્વના દેશોમાં ચાલી રહ્યું છે. તો ખરેખર જે સારી સંસ્કૃતિ છે એ ગ્રહણ કરો, સમજી વિચારીને. એ પણ ત્યાર પછી જો શું કહે છે કે આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ.
ઘણી બાબતો એવી હોય કે પ્રાચીન કાળથી છે વંશ પરંપરાગત છે એ ચાલતી આવતી હોય, પરંતુ જ્યારે આપણી સમજણમાં આવે કે ખરેખર આ બાબત છે એ વિકૃતિ છે, એ સારી વાત નથી, તો આપણે તેનો અસ્વીકાર કરવો જોઈએ, આંખ બંધ કરીને એનો સ્વીકાર કરવો જોઈએ નહીં. એવી બાબત અહીંયા વિનોબા ભાવે છે કહી રહ્યા છે કે ઘણી વખત એવું બને કે અમુક વિકૃતિઓ હોય જે વંશ પરંપરાગત અથવા ગામડું હોય તો ગામડાની અંદર અમુક એવા રીતિ રિવાજો હોય જે ખરેખર ખરાબ હોય, તો આપણને સમજણમાં જ્યારે આવે કે આ ખરેખર વિકૃતિ છે તો એનો ત્યાગ કરવો જોઈએ, એની પાછળ એ રૂઢિચુસ્તતા છે એને પકડીને આગળ ચાલવું જોઈએ નહીં. ત્યાર પછી છે વિકૃતિ છે એ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે. વિકૃતિ એ વિકૃતિ જ છે, એ પછી આપણી હોય કે બીજાની હોય, એ ખરેખર ખરાબ હોય તે ખરાબ જ હોય. ત્યાર પછી કે છે અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હંમેશા સ્વીકારવી જોઈએ પરંતુ તેનું હંમેશા શોધન કરતા રહેવું. એટલે ઘણી વખત એવું બને કે પ્રકૃતિ જે છે, સંસ્કૃતિ જે છે આપણી, એ હંમેશા સારી જ હોય એવું જરૂરી નથી. એની અંદર સમયે સમયે કે અમુક અંશો છે ખરાબ આવતા જાય, તો થોડી વારે છે આપણે એને કેમ જેમ ચાળણીની અંદર ચાળીએ, આપણે કચરો છે નીકળી જાય ને સારું છે એમાંથી બહાર આવે, તો એની જેમ ખરેખર સંસ્કૃતિ છે આપણી જે પ્રકૃતિ છે એને પણ અમુક સમયે છે એ ચાળતા રહેવું જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. આપણી જે પ્રકૃતિ છે એને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ છે આપતા રહેવું જોઈએ. એ કેવી રીતના બને? હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું તેમ, એના માટે પહેલાં તો સમજણ હોવી જોઈએ. સમજણ માટે જ્ઞાન હોવું જરૂરી છે. એટલે જ્ઞાન છે એ જ અંધકાર છે એને તોડી અને પ્રકાશ તરફ લઈ જાય છે. ત્યાર પછી કે છે ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે આપણી પ્રકૃતિ છે. પણ આપણે પાઠ જ્યારે શરૂ કર્યો ત્યારે જ કીધું હતું કે વિનોબા ભાવે છે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણેયને એટલી સરસ રીતે અને એવા અલગ ઉદાહરણો દ્વારા સમજાવે છે કે ખરેખર વિદ્યાર્થીઓને એમ થાય કે નહીં, ખૂબ જ સરસ રીતે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ આ ત્રણ શબ્દો છે એ સમજાઈ ગયા. અને ખરેખર આ પાઠ જ્યારે પૂરો થાય તે બધા વિદ્યાર્થીઓ છે એટલું સમજતા થઈ જાય કે ખરેખર આપણે વિકૃતિ કોને કહેવાય, પ્રકૃતિ કોને કહેવાય, સંસ્કૃતિ કોને કહેવાય, ત્રણેયનો ફરક છે એ સમજમાં આવી જાય. હવે એ શું કહે છે કે ખાવાનું આપણે છોડી ન શકીએ કારણ કે ભૂખ લાગવી અને ખાવું એ આપણી પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડી શકીએ. કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલું આગળ વધીશું. શું કહે છે અહીંયા વિનોબા ભાવે કે આપણી જે પ્રકૃતિ હોય એને આપણે છોડી નથી શકતા, પરંતુ થોડોક ફેરફાર કરી શકીએ છીએ. આપણી પ્રકૃતિ છે ચાલો સવાર, બપોર ને સાંજે 3 ટાઈમ જમવાનું, પરંતુ પરસોત્તમ મહિનો હોય કે પછી નવરાત્રિ અત્યારે શરૂ થયા છે તો ઘણા ઉપવાસ કરતા હોય, નવનોરતાના અથવા એકટાણા કરતા હોય, તો એની પ્રકૃતિ છે 3 ટાઈમ એ સરસ મજાનું જમી લે છે. તો અત્યારે શું કરે, બપોરે 1 ટાઈમ જમે અથવા ફરાળ કરે, એ રીતની એની પ્રકૃતિની અંદર થોડો ઘણો ફેરફાર કરે છે. શા માટે? કારણ કે એ આપણી સંસ્કૃતિ છે, એકટાણા કરવા, ઉપવાસ કરવા, એટલે એને અનુરૂપ છે પોતાના પ્રકૃતિની અંદર એ ફેરફાર લાવે છે. એવી જ વાત અહીંયા કરી છે કે માંસાહારને આપણે છોડી શકીએ અને જરૂર છોડીએ, અને એ બધું આપણે જે કરીએ છીએ એ ખરેખર આપણી સંસ્કૃતિની જે દિશા તરફનું આગળનું પગલું છે. ખાવામાં પણ આપણે સંયમ રાખી શકીએ, એકટાણા ઉપવાસ કરીએ ત્યારે, અને આ બધું શું છે, આપણી સંસ્કૃતિ જે છે એના તરફનું આગળનું એક પગલું છે. ત્યાર પછી જો શું કહે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે માણસમાં, લેખક શું કહે છે એમાં કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, કારણ કે જેમ જેમ વૈજ્ઞાનિક પહેલાં શું હતું કે જે જાદુ ટોણા કરે, એટલે પહેલાં માણસોને ખ્યાલ નહોતો કે આ કઈ રીતના જાદુ કરતા હશે.
પરંતુ ધીમે ધીમે વિજ્ઞાન છે એની માહિતી વધતી કે વિજ્ઞાનની અંદર સંશોધનો થતા ગયા, એટલે ખબર પડી ગયા તો જાદુ જે કરે છે શું છે, માત્ર હાથની ચાલાકી છે. એટલે માણસોને ધીમે ધીમે જે અંધશ્રદ્ધા છે એનાથી એ દૂર થતા ગયા, કારણ કે વિજ્ઞાન છે એનો પ્રકાશ વધતો ગયો, માણસોને માહિતી મળવા માંડી કે ખરેખર આ બધું જે જાદુગર જે છે ખરેખર એક જાતની હાથની ચાલાકી કરે છે. એટલે અંધશ્રદ્ધાઓ છે ઘણી બધી ઓછી થઈ ગઈ. એટલે અહીંયા લેખક કહે છે કે જેમ જેમ વિજ્ઞાન પ્રગતિ કરશે તેમ તેમાં વિકૃતિઓ છે ક્ષીણ થતી જશે, એટલે કે નાશ પામતી થશે. ક્ષીણ શબ્દનો સમાનાર્થી શબ્દ બીજો એવો પણ થાય કે નબળી પડતી જશે. ક્ષીણ એટલે નબળું, એવો પણ સમાનાર્થી શબ્દ અહીંયા થાય છે કે વિકૃતિઓ છે ક્ષીણ થતી જશે, એટલે કે નાશ પામતી જશે. કારણ કે વિજ્ઞાનનો જેમ ફેલાવો થાય એમ ઘણી બધી અંધશ્રદ્ધાઓ જે છે, કુરીતિઓ છે, રૂઢિચુસ્તતા છે, બધો નાશ થતો જાય. એટલે કે તેમ તેમ વિકૃતિઓ છે એ નબળી પડતી જશે. કારણ કે જુઓ અત્યારે વ્યસન પહેલાંના સમયમાં જેટલું વ્યસન હતું હજી પણ હશે એવું નથી, પરંતુ તમે જુઓ કે બીડી હોય, સિગારેટ હોય કે કોઈ પણ ટૂંકમાં વ્યસની વસ્તુ જે હોય એની ઉપર ફોટાને એવું બધું મૂકેલું જ હોય છે અત્યારે, કે આ ખાવાથી આવું નુકસાન થાય, ચિત્રો સાથે આપેલું હોય, તમે જોઈ શકો છો. એ ખરેખર એ શું છે, વિજ્ઞાન જ છે. એટલે વિજ્ઞાનનો જેમ જેમ ફેલાવો થતો જશે એમ એમ વિકૃતિઓ છે એ નબળી પડતી જશે, અને તેમ તેમ માણસ છે એ પોતાની સારી સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. ત્યાર પછી જુઓ, બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાંતિયાની માફક ખાવું. હજુ સમાનાર્થી શબ્દ છે અકરાંતિયુ. ખાસ યાદ રાખજો, અકરાંતિયુ એનો શબ્દ કે અર્થ શું થાય? ખાવ ધરું, એટલે કે ખાતા ધરાય નહીં તેવું, ખાવ ધરું એને શું કહેવાય? અકરાંતિયુ. ખાસ યાદ રાખજો, અકરાંતિયુ એ શબ્દનો અર્થ શું થાય? ખાતા ધરાય નહીં તેવું અથવા તો ખાવ ધરું. એટલે કે બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અકરાંતિયાની માફક ખાવું. ઘણા ઘરની અંદર એવો રિવાજ હોય કે બહુ તાણ કરે, કોઈક જમવા બેસે ને ત્યારે, એટલે તાણ કરીને ખવડાવે, અને સામેના માણસ પણ એવું હોય અકરાંતિયું, એટલે કે ખાધે ધરાય નહીં તેવું હોય. એટલે જેમ વધારે તાણ કરે એમ વધારે એને જમવાનું હાલે. એટલે અહીંયા અકરાંતિયું શબ્દનો ઉપયોગ થયેલો છે. એ પણ વિકૃતિ જ છે, કારણ કે શરીર છે એ કંઈક પારકું નથી, પોતાનું જ છે. એટલે એમાં જેટલું મશીનની અંદર ફરીએ કે એટલો ખોરાક જ આપણે લેવો જોઈએ. વધારાનો લ્યો તો પછી શું થાય? ચરબી વધે અને પછી ઘણી બધી તકલીફો થાય. એટલે એને શું કીધું છે લેખક અહીંયા? વિકૃતિ કીધી છે. જરૂર પૂરતો જ ખોરાક લેવાનો, વધારે પડતો નહીં અને ઓછો પણ નહીં. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જો હમણાં તમને સમજાવ્યો જ શબ્દ એવો કે હજી માણસને સમજાતું નથી કે આ વધારે પડતું ખાવું એ ખરેખર આપણી શરીર રચના અને પાચન ક્રિયા માટે સારું નથી. અત્યારે જે નવા રોગો થાય છે એટલા માટે જ થાય છે. આ કોરોના છે તો કોરોનામાં પણ જે આપણા ડૉક્ટર્સ છે એ શું કહેતા હતા કે જેની પાચન શક્તિ સારી હશે એની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે, અને જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હશે એને કોરોના કંઈ કરી શકશે નહીં. હળવો પડી ગયો ને હવે, કારણ કે બધા માણસો છે બહારનું ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું, એટલે ઓટોમેટિક ઘરનું બધું ખાવાનું ખાય ને એના લીધે છે એની રોગ પ્રતિકારક શક્તિ વધે. એટલે ખરેખર આ પાઠની અંદર વિનોબા ભાવે જે કહે છે એ ખરેખર સાચું જ છે. હવે ત્યાર પછી જુઓ કે જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. જ્યારે એને અમુક તકલીફ થાય તો ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર કહે ભાઈ આવો ખોરાક છે તમારે ખાવાનું નહીં, હળવો ખોરાક ખાવાનો, એના લીધે તમારી પાચન શક્તિ સારી રહેશે. તો ત્યાર પછી એને ધીમે ધીમે સમજાય. અમુક તકલીફો થાય ત્યાર પછી પોતાની શરીરની રચના કેવી છે, પોતાના શરીરને કેવો ખોરાક છે એ લે તો પાચન શક્તિ સારી રહે છે, અને કયો ખોરાક લે તો એ તકલીફ થાય છે. ત્યારે એને સમજાશે ખરેખર હું આ જે કરતો એ બધી વિકૃતિ હતી, અને પછી એને છોડી દેશે. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. માણસ એક જ એવું પ્રાણી છે, સામાજિક પ્રાણી, કે ખરેખર એનામાં આવી બધી શક્તિઓ, વિચારવાની શક્તિઓ ઈશ્વરે આપેલી છે કે સંસ્કૃતિ અને વિકૃતિને હંમેશા પૃથ્થકરણ કરતી રહેશે. ઘણી બધી બાબતો એવી હોય કે
સંસ્કૃતિ, આપણે એને સંસ્કૃતિ જ કહીએ. નવરાત્રિ હોય તો ગરબા ગાવા, બરાબર, પણ પછી ગમે એ રીતના ગાવા. તો નવરાત્રિનું શું છે કે સરસ મજાના કપડાં તૈયાર થઈ અને આપણે માતાજીના ગરબા ગાઈએ, પરંતુ પછી ગરબાની અંદર પણ ફિલ્મના ગીતો અને ડાન્સના ગીતો ને બધું હોય તો એ સંસ્કૃતિ નથી, તો વિકૃતિ છે. એટલે અહીંયા શું કહે છે કે સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરવું, બંનેને જુદા પાડતા રહેવું સમયે સમયે, કે ખરેખર સંસ્કૃતિની અંદર વિકૃતિ છે એ હાવી ન થઈ જાય એનું આપણે ધ્યાન કરતા રહેવું અને સાચી દિશામાં આગળ વધતા રહેવું. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ છે કે આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. પૃથ્થકરણ, વિશ્લેષણ, એ આપણે વાત કરીએ હમણાં છૂટાપણું. નિપજવું એટલે કે ઉત્પન્ન થવું. હમણાં વાત કરી તેમ કે ભારત, તમને તો સમાજ ભણો છો એટલે ખ્યાલ જ છે કે ખરેખર સમાજની અંદર તમે જોયું છે કે ભારતીય સંસ્કૃતિ આપણી છે ક્યારથી શરૂ થઈ અને અંગ્રેજોને જે આપણા દેશની અંદર આવ્યા હતા કે અમે સાકર, દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈશું, બરાબર. એટલે ઘણા બધા એ પ્રજાઓ છે આપણા ભારત દેશની અંદર આવી, વસવાટ કર્યો, પોતાની સંસ્કૃતિ વિકસાવી. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી કહેવાય છે? વિવિધતામાં એકતા જેવી કહેવાય છે. અને એના લીધે જ ખરેખર એક નવી સંસ્કૃતિ છે એ નિપજી છે. નિપજી છે એટલે ઉત્પન્ન થઈ છે. ત્યાર પછી જોઈએ ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. એક જગ્યાએ એક સંસ્કૃતિને માનીને બેસી નથી રહેતા, ચાલો આવી સંસ્કૃતિ છે, ફરજિયાત બધાએ સાથે જમવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, એવું નથી. પણ ધીમે ધીમે જેમ સમય થતો જાય, સમય બદલાતો જાય, એમ આપણી સંસ્કૃતિની અંદર પણ ફેરફાર થતા જાય છે. એટલે જુઓ તમે, પહેલાંના સમયમાં જેવું વાતાવરણ હતું કે સ્ત્રીઓને ઘરમાં જ રહેવાનું, પડદા પ્રથા હતી ને ઘણી બધી એવી રૂઢિચુસ્તતાઓ હતી, પણ અત્યારના સમયમાં એ ઘણી બધી બદલી ગઈ છે. બહેનો છે એને કેટલી સ્વતંત્રતા મળી છે, તમે જોઈ શકો છો કે કેટલી સ્વતંત્ર છે એ. એટલે કે છે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રયોગશીલ છે. નવા નવા પ્રયોગો છે એમાં થતા રહેતા હોય છે. આર્થિક રીતે, સામાજિક રીતે, બધી જ રીતે આપણી દેશની સંસ્કૃતિ છે એ વિકસી છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ એટલે કે સાર. પ્રાચીન સમયમાં પણ આપણો દેશ છે એ પ્રયોગશીલ હતો, એના ઘણા બધા નિષ્કર્ષ પણ નીકળ્યા, એટલે કે એના સાર પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. પ્રાચીન સમયમાંથી તમને જુઓ ઘણા બધા શાસ્ત્રો છે, રામાયણ, મહાભારત, પુરાણ, એ સિવાય પણ ઘણા બધાય. પછી સંસ્કૃત સાહિત્ય હોય તો કાલિદાસને બધા હોય, ગુજરાતી સાહિત્ય હોય તો કનૈયાલાલ મુનશી હોય, ત્યાર પછી કલાપી હોય. એટલે ઘણા બધા કવિઓ, લેખકો, એના શાસ્ત્રો, નવલકથાઓ, નાટકો, ઘણું બધું છે એ પ્રયોગશીલ આપણી જે સંસ્કૃતિ છે એમાંથી આપણને નિપજ સ્વરૂપે મળ્યું છે, સાર સ્વરૂપે મળ્યું છે. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી કે પહેલાંના પ્રાચીન સમયની અંદર આધ્યાત્મિક દ્રષ્ટિ એટલે કે ત્યારે પણ ગુરુકુળો હતા, પણ વધારેમાં વધારે છે એ જ્ઞાનનો જે પ્રકાશ છે ઈશ્વર તરફ ઢળતો હતો, ઈશ્વર પ્રાપ્તિ તરફ. કે જ્ઞાન છે એનો ઉપયોગ હંમેશા સારા માટે કરવો, માત્ર ધન પ્રાપ્તિ માટે નહીં, પરંતુ બીજાનું સારું થાય એટલા માટે કરવો. ત્યાર પછી એ કહે છે માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી હતી. આધ્યાત્મિક દ્રષ્ટિએ માણસ છે એ ધીમે ધીમે આગળ કેમ વધતો રહે, આવી ખોજ એટલે શોધ એ ધીમે ધીમે છે એ આપણા ભારત દેશની અંદર વિકસી છે. અને આ બધી યોજનાઓ છે આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. તમે પ્રાચીન ઋષિમુનિઓ જુઓ કે અત્યારના સમયમાં જે તમને શસ્ત્રો એટલે કે પછી હમણાં ભારતને ચીનનું ચાલે છે તો કે આટલા વિમાનો છે ખરીદ્યા, આ વિમાનની આટલી કાર્યક્ષમતા છે એટલે દૂર સુધી એ જોઈ શકે છે, કોઈ દુશ્મનનું જે છે એ પ્લેન અથવા એ કોઈ આપણા સરહદની અંદર આવી શકે નહીં, કારણ કે તરત આપણે ખબર પડી જાય ને એટલા દૂર સુધી હુમલો કરવાની શક્તિ છે. અત્યારના સમયમાં આ બધું આપણે જોઈએ છીએ. તો આ બધું જ જે છે પ્રાચીન આપણા ઋષિમુનિઓ છે, આપણે જે ધાર્મિક સિરિયલોની બધું તો પ્રાચીન ઋષિમુનિઓને એ બધું જ્ઞાન હતું જ.
અને ઘણા બધા શસ્ત્રો રામાયણની અંદર પણ જુઓ તમે, અગસ્ત્ય મુનિ છે તો ઘણા બધા એવા શસ્ત્રો છે રામ ભગવાનને આપે છે, શસ્ત્રોનું જ્ઞાન આપે છે કે તમારે જરૂર પડે ત્યારે આ મંત્ર બોલશો એટલે આ શસ્ત્ર તમારી પાસે આવી જશે. એટલે ખરેખર જે આપણે અત્યારના સમયમાં બધું છે, પ્રાચીન સમયમાં પણ હતું જ, અને આપણા ઋષિમુનિઓ છે એમણે ઘણા બધા પ્રયોગો અને ઘણી બધી તપશ્ચર્યા કરીને મેળવ્યું હતું. ત્યાર પછી જુઓ, આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહે છે, અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. એ વાત કરી હમણાં, અને આપણો ભારત દેશ છે એનો મોટામાં મોટો વારસો શું છે? આપણી પ્રાચીન સંસ્કૃતિ જે છે, આપણા ધાર્મિક પુસ્તકો છે, એ બધું જ શું છે? આપણો વારસો આપણે કહી શકીએ છીએ એને. ભારત માટે એમ કહેવાય છે કે આ મોટો સંપન્ન દેશ છે. શું કહેવાય છે? ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, એટલે બધી જ રીતે સુખી દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે, અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. આપણા ભારત દેશની સંસ્કૃતિની વાત કરવામાં આવેલી છે કે ભારત દેશની અંદર ઘણી બધી નદીઓ વહે છે. કઈ કઈ નદીઓ છે? ગંગા, જમુના, યમુના, સરસ્વતી, કાવેરી, જેટલી નદીઓના નામ આવડે એટલા બધા યાદ રાખવાના. અને હિમાલય જેવો અદ્ભુત પહાડ છે જે અડીક ઊભો છે આપણા દેશની રક્ષા માટે. આપણે દેશ માટે સુજલ કે સુફળ છીએ. સુજલ એટલે કે જળથી ભરેલું, અને સુફળ એટલે ફળદ્રુપ. આપણી દેશની સંસ્કૃતિ છે, આપણો દેશ છે ખરેખર જળથી ભરેલો છે. પાણીની તાણ છે આપણા દેશમાં નથી. અમુક વિસ્તારોમાં હોય, પણ ખરેખર આપણો દેશ છે એ પાણીથી ભરપૂર છે. અને સુફળ એનો અર્થ થાય છે ફળદ્રુપ. જો સમાનાર્થી શબ્દો તમને આપેલા છે તમારી સ્વાધ્યાય પોથીની અંદર. સુજલ એટલે જળથી ભરેલું, અને સુફળ એટલે ફળદ્રુપ. આપણો દેશ છે. પણ આપણા કરતાં એ વધારે સુજળ અને સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. શું કહે છે અહીંયા વિનોબા ભાવે? કે આપણા દેશમાં જેટલી સમૃદ્ધિ છે એટલી જ સમૃદ્ધિ બીજા દેશોમાં પણ છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. આવી વિશેષતા તો ઘણા બધા દેશોની અંદર હોય છે. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. અદ્વિતીય એટલે કે અજોડ છે. સમાનાર્થી શબ્દ હશે. જો તમારે અદ્વિતીય શબ્દનો અર્થ થાય છે અજોડ. આ અદ્વિતીય શબ્દ છે તમને એક્ઝામમાં એ જોડણી સુધારો એમાં પણ પૂછાઈ શકે. એટલે રસ્વઈ દીર્ઘઈ છે, વ્યવસ્થિત યાદ રાખવાના. અદ્વિતીય છે. શું અદ્વિતીય છે? આપણા વિચારો. આપણે જે ઈશ્વરે ભારતીય સંસ્કૃતિની અંદર આપણે ઈશ્વરે જે વિચાર સંપદા આપેલી છે, વિચારરૂપી સમૃદ્ધિ એ ઈશ્વરે આજે આપણને આપેલી છે કે બીજાનું ભલું થાય એમાં જ આપણું હિત જે છે, અને બીજાનું ભલું કરશું, કોઈને મદદ કરશું તો ઈશ્વર આપણને મદદ કરશે. એટલે આવા ઘણી બધી વિચારસરણી છે એ જ ખરેખર આપણા ભારત દેશ માટે આપણી એક અદ્વિતીય એ વિકાસ રેખા કહેવાય. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. વિચાર વૈભવ, વિચારરૂપી વૈભવ. તો અહીંયા કર્મધારય સમાસ આવશે. વિચાર વૈભવ. વૈભવ છે પણ કેવો છે? વિચારરૂપી વૈભવ. એટલે કર્મધારય સમાસની વ્યાખ્યા જેવી છે કે ખરેખર એની અંદર વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય તો એને શું કહેવાય? કર્મધારય સમાસ કહેવાય. વિચાર વૈભવ, વિચારરૂપી વૈભવ. એટલે અહીંયા કર્મધારય સમાસ થાય છે કે બીજા કોઈ પણ દેશમાં જન્મ્યો હોત તો પણ હું એવું જ કહેત કે ભારત દેશનો જે વિચાર વૈભવ છે, ભારત દેશના લોકોની જે વિચારવાની ક્ષમતા છે એ જ ખરેખર ભારત દેશની સંસ્કૃતિને અલગ પાડે છે. હવે આપણે આ પાઠ છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે આગળનો પાઠ છે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં બધાએ જેટલો પાઠ આજે ચાલ્યો છે અને અગાઉનો જેટલો ચાલેલો છે એટલે એટલો પાઠ છે ફરજિયાત બધાએ 2 થી 3 વાર વાંચી જવાનો છે. એટલે જવાબ છે બધા જ તમને આવડી જાય. એની અંદર સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો ઘણું બધું છે, એટલે બધું જોઈ લેવાનું.